હવે આજે આપણે ચેપ્ટર 1 માં લાસ્ટ એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય જે ટેક્સ્ટબુક ની પાછળ આપેલું છે એ પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે. સો શરૂઆત કરવા જઈ રહ્યા છે સ્વાધ્યાયમાં. ક્વેશ્ચન નંબર 1, સજીવો માટે પ્રજનન શા માટે આવશ્યક છે? સો ફર્સ્ટ આન્સર કહું છું, પ્રજનન શા માટે જરૂરી છે? તો આપણને બધાને ખ્યાલ છે કે દરેક સજીવને એક ચોક્કસ મર્યાદિત જીવનકાળ હોય છે અને જો એ ચોક્કસ મર્યાદિત જીવનકાળ હોય છે અને જો આ ચોક્કસ મર્યાદિત જીવનકાળમાં તે પોતે પ્રજનન ન કરે, માની લઈએ છે કે તે પ્રજનન ન કરે, તો એવા સમયે એવું બની શકે કે અમુક સમયના અંતરાલ બાદ જે તે જાતિના સજીવો મૃત્યુ પામશે અને છેવટે જે તે જાતિ જે છે એનું અસ્તિત્વ રહેશે નહીં અથવા તો એ સંપૂર્ણપણે નાશ પામશે. એટલે જીવ સાતત્ય જાળવવા માટે પોઈન્ટ છે, જીવ સાતત્ય જાળવવા માટે અને સાથે સાથે પેઢી દર પેઢી લક્ષણોનું વહન કરી અને આ લક્ષણો જે વહન પામ્યા એમને હવે પછી નવી પેઢી તરીકે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી બને છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન આવશ્યક ઘટના બને છે. સેકન્ડ ક્વેશ્ચન છે, કઈ પ્રજનન પદ્ધતિ સારી છે, લિંગી કે અલિંગી અને શા માટે? સો સેકન્ડ પ્રશ્ન, લિંગી પ્રજનન પદ્ધતિ કે અલિંગી પ્રજનન પદ્ધતિ, કઈ પદ્ધતિ સારી? તો જ્યારે લિંગી અને અલિંગી બે પ્રજનન પદ્ધતિની વાત કરતા હોઈએ તો ચોક્કસપણે એવું કહી શકાય કે લિંગી પ્રજનન પદ્ધતિ વધુ સારી. શા માટે? કારણ કે લિંગી પ્રજનન પદ્ધતિમાં બે ભિન્ન પ્રકારના જન્યુઓ એટલે કે નર અને માદા જન્યુ એકબીજાને ભેગા થાય છે. પરિણામે સંતતિમાં ભિન્નતાનો અવકાશ ઉભો થાય છે, ભિન્નતા સર્જાય છે. આ ભિન્નતા એને બે રીતે કામમાં આવે છે. નંબર 1, એક પર્યાવરણ સામે ટકી રહેવા અથવા તો પર્યાવરણીય પ્રતિકૂળતા સામે ટકી રહેવા માટે જરૂરી બને છે અને બીજું, આ ભિન્નતાને કારણે એનું અસ્તિત્વ ટકી રહેશે અને સાથે સાથે તે ઉદ્વિકાસ, જેને આપણે ઇવોલ્યુશન તરીકે ઓળખીએ છીએ, એ પ્રક્રિયામાં ઉદ્વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. ટૂંકમાં આ લિંગી અને અલિંગી પ્રજનનમાં લિંગી પ્રજનન પદ્ધતિ વધુ સારી ગણી શકાય છે કારણ કે ભિન્નતા સર્જાય છે અને આપણને બધાને ખ્યાલ છે કે પર્યાવરણ સતત બદલાતું રહે છે. બદલાતા પર્યાવરણ સામે જો નવી ભિન્નતા કેળવાતી જાય તો એ જે તે જાતિના સજીવો માટે અસ્તિત્વ ટકાવી રાખવા માટે, એ જે તે પર્યાવરણમાં અનુકૂળ થવા માટે અને ઉદ્વિકાસની ઘટનામાં પણ ભાગ ભજવવામાં મહત્વનો ફાળો આપે છે. હવે નંબર 3 ક્વેશ્ચન નંબર 3, શા માટે અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ પ્રતિકૃતિ તરીકે ઓળખાય છે? સો અલિંગી પ્રજનન એ ક્યારે થાય? તો કે અલિંગી પ્રજનન ત્યારે થશે અથવા તો ત્યારે કહેવાશે કે જેમાં એક જ પિતૃ દ્વારા સંતતિનું સર્જન થાય અને પરિણામે સર્જાતી સંતતિ બાહ્યાકાર રીતે અને સાથે સાથે જનીનિક રીતે એકબીજાને અને પિતૃને મળતી આવે છે અને એના પરિણામે આવી સંતતિને આપણે જનીનિક પ્રતિકૃતિ
અથવા તો ક્લોન, ઇંગ્લિશમાં પણ ક્લોન જ કહીશું, તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 3 હતો. ક્વેશ્ચન નંબર 4, લિંગી પ્રજનનના લીધે સર્જાતી સંતતિને જીવિતતાની સારી તકો છે. શા માટે? બે ક્વેશ્ચન પૂછેલા છે એક જ પ્રશ્નમાં. સો પહેલો ક્વેશ્ચન છે કે લિંગી પ્રજનન ધરાવતી અથવા તો દર્શાવતી સંતતિ જે છે અથવા તો સજીવો જે છે એમને જીવવાની વધુ સારી તક મળે છે. અગેન ક્વેશ્ચન નંબર 2 પર જ જઈશું આપણે કે એમાં પણ બે ભિન્ન નરજન્યુ અને માદાજન્યુ હોય છે, જે અહીં આપણે દર્શાવેલું છે, જે ભિન્નતા લાવે છે અને ભિન્નતાને કારણે પર્યાવરણીય પ્રતિકૂળતા સામે ટકી રહે છે, અસ્તિત્વ પણ જળવાઈ રહે છે અને ઉદ વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે લિંગી પ્રજનનના લીધે સર્જાતી સંતતિમાં જીવિતતાની સારી તકો ઊભી થયેલી હોય છે. શું આ વિધાન હંમેશા સાચું હોય છે? ખૂબ સરસ પ્રશ્ન પૂછેલો છે. હંમેશા આ વિધાન સાચું નથી. હંમેશા સાચું નથી. શા માટે હંમેશા સાચું નથી? કારણ કે એવું બની શકે કે ભિન્નતાને કારણે સર્જાતી સંતતિ પિતૃથી ઉતરતી આવે. ભિન્નતા બે પ્રકારની હોય, સારી ભિન્નતા, ખરાબ ભિન્નતા. જો ખરાબ ભિન્નતા આવી તો એ જે તે સંતતિ પિતૃથી ઉતરતી કક્ષાની થશે, તો એ જે તે પર્યાવરણમાં ટકી રહેવા સક્ષમ બનશે નહીં. બીજી વસ્તુ, આ પ્રક્રિયા ખૂબ લાંબો સમય, લિંગી પ્રજનનની વાત છે, લાંબો સમય માંગે છે અને શક્તિ વધુ માંગી લે છે. ઘણી વખત એવું હોય કે પર્યાવરણ પ્રતિકૂળ હોય અને ખૂબ ઓછા સમયગાળામાં પ્રજનનની પ્રક્રિયા દ્વારા નવી સંતતિનું સર્જન કરવાનું હોય, તો એવા સમયે લિંગી પ્રજનન એ મદદરૂપ થવા કરતા અલિંગી પ્રજનન વધુ સારું સાબિત થઈ શકે છે. અને ત્રીજું, કેટલીક પર્યાવરણીય પ્રતિકૂળતાઓ સામે લિંગી કરતા અલિંગી પ્રજનન વધુ સફળ પુરવાર થઈ ચૂકેલ છે. માટે એવું કહી શકાય કે આ વિધાન હંમેશા સાચું નથી. હવે ક્વેશ્ચન નંબર 5, અલિંગી પ્રજનન દ્વારા સર્જાયેલી સંતતિ લિંગી પ્રજનન દ્વારા સર્જાયેલી સંતતિથી ભિન્ન કેવી રીતના હોય છે? તો અલિંગી પ્રજનનથી સર્જાયેલી સંતતિ અને આ બાજુ લઈએ છે લિંગી પ્રજનન દ્વારા સર્જાયેલી સંતતિ. આપણને ખ્યાલ છે કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે, જ્યારે અહીંયા એક કે બે પિતૃ હોઈ શકે છે. સાથે સાથે અહીંયા જન્યુઓ પણ હોતા નથી, જ્યારે અહીંયા જન્યુઓ હોય છે. સંતતિ જનીની પ્રતિકૃતિ બને છે, જ્યારે અહીંયા એની જગ્યાએ ભિન્નતા દર્શાવે છે. માટે એવું કહી શકાય કે અલિંગી પ્રજનનથી સર્જાયેલી સંતતિ લિંગી પ્રજનન દ્વારા સર્જાયેલી સંતતિ કરતા સંપૂર્ણપણે ભિન્ન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6. અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો ભેદ આપો અને શા માટે વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે ગણવામાં આવે છે? તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો ભેદ પારખવાનો છે. અગેન ઘણી બધી વખત આપણે રિવાઇઝ કરી ચૂક્યા છીએ, ફરીથી એકવાર તફાવત સ્વરૂપે લઈ લઈએ. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ, અહીંયા જો દ્વિલિંગી સજીવ હશે તો એક પિતૃ,
અને જો એકલિંગી સજીવ હશે તો 2 પિતૃ આવશે. અલિંગી પ્રજનનમાં જન્યુઓ ભાગ ભજવતા નથી, લિંગી પ્રજનનમાં જન્યુઓ ભાગ ભજવે છે. અહીંયા યુગ્મનજ નું નિર્માણ થતું નથી, અહીંયા યુગ્મનજ નું નિર્માણ થાય છે. અલિંગી પ્રજનનમાં સંતતિ જનીનિક પ્રતિકૃતિ વાળી હોય છે, એટલે કે પિતૃદેહને સંપૂર્ણપણે મળતી આવે છે, જ્યારે અહીંયા સંતતિ ભિન્નતા દર્શાવે છે. ઉદ્વિકાસની ઘટનામાં આ પ્રજનન પદ્ધતિનો ફાળો નથી, જ્યારે અહીંયા ફાળો મોટા ભાગે દર્શાવાય છે. અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે એ ઓછા સમયમાં ઓછી શક્તિ દરમિયાન થતી પ્રક્રિયા છે, જ્યારે લિંગી પ્રજનન વધુ સમય અને વધુ શક્તિ માંગી લે તેવી પ્રક્રિયા છે. સો આ તફાવત થયો અલિંગી અને લિંગી પ્રજનનનો. હવેનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7. અચ્છા, ઓકે, આમાં જે ટોપિક રહી ગયો કે વાનસ્પતિક પ્રજનન. એને અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે ગણવામાં આવે છે. તો શું એ સાચું છે? તો વાનસ્પતિક પ્રજનન નામ પરથી ખબર પડે કે વનસ્પતિનો કોઈ ભાગ પ્રજનનમાં અહીંયા ભાગ લઈ રહ્યો છે, એટલે વનસ્પતિનો કોઈ અંગ, જે વાનસ્પતિક અંગ પુષ્પ સિવાયનો કોઈ ભાગ પ્રજનનમાં ભાગ લે છે. તો વાનસ્પતિક પ્રજનન એ અલિંગી પ્રજનનનો જ પ્રકાર છે કે જેમાં પુષ્પ દ્વારા, એટલે કે એનું જે પ્રજનન અંગ છે એ ભાગ લેતું નથી, અને એ ભાગ ન લેતું હોય એટલે જન્યુ સર્જાવાના નથી. જન્યુ ન સર્જાય એટલે આપણે એને અલિંગી પ્રજનન તરીકે ઓળખીશું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 7. વાનસ્પતિક પ્રજનન શું છે અને તેના 2 ઉદાહરણ આપો. અહીંયા વાત કરીએ એમ જ વાનસ્પતિક પ્રજનન એ વનસ્પતિ ના પુષ્પ સિવાયના, ઇમ્પોર્ટન્ટ વર્ડ, પુષ્પ સિવાયના કોઈક ભાગ કે જે મૂળ, પ્રકાંડ, પર્ણ કે કલિકા દ્વારા પ્રજનન દર્શાવાતું હોય. આમના દ્વારા પ્રજનન દર્શાવાતું હોય તો એને આપણે વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે બટાકામાં આંખ, ઘાસમાં ભૂસ્તારી, રામબાણમાં પુષ્પ નથી, પુષ્પ કલિકા, ડુંગળીમાં કંદ. આ ઘણા બધા ઉદાહરણ લઈ શકો છો. પાનફૂટીમાં પર્ણ પરની કિનારી અથવા તો પર્ણ કિનારી પર રહેલ અસ્થાનિક કલિકાઓ. આવા ઘણા બધા ઉદાહરણ આપણે વાનસ્પતિક પ્રજનનમાં જોઈ ચૂક્યા છે. એમાંથી કોઈ પણ 2 ઉદાહરણ તમારે અહીંયા લેવાના છે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ક્વેશ્ચન નંબર 7. મૂવિંગ ઓન ટુ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન 8 છે વ્યાખ્યાયિત કરો. જુવેનાઇલ તબક્કો, પ્રાજનનિક તબક્કો અને વૃદ્ધત્વ કે જીર્ણતાનો તબક્કો. જુવેનાઇલ તબક્કો જન્મથી શરૂ કરી અને
પ્રાજનનિક પુખ્તતા મેળવવાનો સમયગાળો એને આપણે જુવેનાઇલ તબક્કો કહે છે અને ખાસ કરીને પ્રાણીઓ માટે વપરાતો તબક્કો છે. વનસ્પતિ હશે તો એને આપણે વાનસ્પતિક તબક્કા તરીકે પણ ઓળખી શકીએ છીએ. પ્રાજનનિક તબક્કો તો જે સમયગાળામાં જે તે સજીવ દ્વારા લિંગી પ્રજનન દર્શાવાય એ તબક્કાને પ્રાજનનિક તબક્કો કહેવાય. મોટે ભાગે પ્રાણીઓમાં નર હશે તો એ એકવાર પુખ્તતા આવશે પછી આજીવન પ્રક્રિયા દર્શાવશે, જ્યારે માદામાં અમુક ચોક્કસ સમયગાળા સુધી જ આ પ્રક્રિયા થાય છે. ચોક્કસ સમયગાળો એટલે સપોઝ આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં માદામાં મેનોપોઝ, મેનાર્થી મેનોપોઝ આ બે ગાળા વચ્ચે જ પ્રજનન કરી શકાય છે. સ્ત્રીઓ માટે આ ખાસ જરૂરી છે. વૃદ્ધત્વ એટલે કે પ્રજનન પછીનો સમયગાળો ક્યાં સુધી? તો મૃત્યુ સુધી. તો પ્રજનન બાદ મૃત્યુ સુધીનો સમયગાળો જેને આપણે વૃદ્ધત્વ કે જીર્ણતાના તબક્કા તરીકે ઓળખીએ છીએ. સો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9. ઉચ્ચ કક્ષાના સજીવો લિંગી પ્રજનનનો એક જટિલ સ્ત્રોત છે. શા માટે? ક્વેશ્ચન 9. હવે થોડુંક અહીંયા સમજફેર આવે છે. ઇંગ્લિશ મીડિયમ ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન આપેલો છે કે higher organisms have resorted to sexual reproduction in spite of its complexity. Why? એનો મતલબ એવું કહેવા માંગે છે કે ઉચ્ચ કક્ષાના સજીવો જટિલ હોવા છતાં પણ વધુ સમય માંગી લેતી, વધુ શક્તિ વાપરતી એવી લિંગી પ્રજનનની પ્રક્રિયાને કેમ અપનાવે છે? જ્યારે તમારી સ્વાધ્યાયમાં જે પ્રશ્ન આપેલો છે એ થોડોક અલગ રજૂઆત કરી છે કે ઉચ્ચ કક્ષાના સજીવો લિંગી પ્રજનનનો એક જટિલ સ્ત્રોત છે. આન્સર આપણે કહીશું તો ઉચ્ચ કક્ષાના સજીવો જે છે એમનું નિર્માણ પણ ઉચ્ચ કક્ષાના સજીવો નું નિર્માણ પણ લિંગી પ્રજનનથી જ થયેલું છે. એટલે કે એમના સર્જન વખતે પણ નરજન્યુ અને માદાજન્યુઓ ભેગા થયેલા છે. નરજન્યુ અને માદાજન્યુઓ ના ફલન દ્વારા લિંગી પ્રજનન થયેલું છે. અને જો તેઓ લિંગી પ્રજનન દર્શાવે તો સર્જાતી સંતતિ પર્યાવરણીય પ્રતિકૂળતા સાથે સાથે અસ્તિત્વ ટકાવવા માટે વધુ સક્ષમ બનતી હોવાથી ઉચ્ચ કક્ષાના સજીવો લિંગી પ્રજનન દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 10. શા માટે અર્ધીકરણ અને જન્યુજનન એ આંતર સંયોજિત છે? સમજૂતી આપો. જ્યારે આપણે જન્યુઓ ના સર્જનની વાત કરતા હોઈએ, જન્યુજનનની વાત કરતા હોઈએ ત્યારે એવા સમયે આપણને બધાને ખ્યાલ છે કે જન્યુ એટલે એકકીય રચના. આંખો બંધ રાખીને પણ કોઈ અડધી રાત્રે ઊંઘમાંથી પૂછે તો પણ આપણને ખબર છે કે જન્યુ એટલે એકકીય, બીજાણુ એટલે એકકીય, રાઈટ? તો જો જન્યુ એકકીય હોય અને એનું સર્જન કરવાનું હોય તો સામાન્યતઃ પિતૃદેહ તો દ્વિકીય હોય છે. સામાન્યતઃ કીધું છે મેં, જરૂરી નથી કે દરેક વખતે, મોટા ભાગે. સો મોટે ભાગે પિતૃદેહ દ્વિકીય હોય અને એમાંથી એકકીય જન્યુનું સર્જન કરવાનું છે. એટલે કે આપણને એવા પ્રકારનું કોષ વિભાજન જોઈએ કે જે રંગસૂત્રોની સંખ્યાને અડધી કરે. તો એના માટેનું એક જ કોષ વિભાજન છે અને એનું નામ છે અર્ધીકરણ. એટલા માટે મોટે ભાગે જન્યુજનન અને અર્ધીકરણને આપણે આંતર સંયોજિત ઘટના તરીકે પણ લઈએ છીએ.
અપવાદ હોઈ શકે છે આમાં. અપવાદમાં શું? જો પિતૃદેહ એકકીય હોય અને જન્યુ એકકીય સર્જવાનો હોય તો સમવિભાજન થાય, પણ મોટા ભાગના બધા જ સજીવોમાં આ ઘટના થાય છે, માટે એને આપણે આંતર સંયોજિત ગણીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. સપુષ્પ વનસ્પતિના કેટલાક ભાગ બતાવ્યા છે અને એને તમારે એકકીય છે કે દ્વિકીય એ ઓળખી બતાવવાનું છે. અંડાશય, પરાગાશય, અંડકોશ, પરાગરજ, નરજન્યુ અને યુગ્મનજ. ઓકે, હવે આ બધામાં ધ્યાન રાખજો. અંડાશય દ્વિકીય, પરાગાશય પણ દ્વિકીય, અંડકોશ એકકીય, પરાગરજ ના નિર્માણ સમય પણ અર્ધીકરણ થાય એટલે એકકીય, નરજન્યુ એકકીય અને યુગ્મનજનું નિર્માણ બે જન્યુઓ ભેગા થવાથી થાય એટલે n+n 2n. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12. બાહ્ય ફલન વ્યાખ્યાયિત કરો અને તેના ગેરફાયદા જણાવો. બાહ્ય ફલન એટલે કે શરીરની બહાર થતું ફલન. શરીરની બહાર થતું ફલન મોટે ભાગે અસ્થિમત્સ્ય અને દેડકામાં આ પ્રકારની ઘટના થતી હોય. અહીંયા ગેરફાયદા શું? તો કે શુક્રકોષ અને અંડકોષ પાણીમાં મુક્ત થાય છે. પાણીમાં મુક્ત થતા હોય તો એટલે કે શરીરની બહાર જો એવી રીતની પ્રક્રિયા પ્રેરાતી હોય તો ગેરફાયદા શું છે? અહીંયા લઈશું ગેરફાયદા. ગેરફાયદા બધા જ જન્યુઓ ફલિત થાય જરૂરી નથી, અથવા તો બધા જ જન્યુ ફલનમાં ભાગ લે એવું જરૂરી નથી. જન્યુઓની જીવિતતા જોખમાય છે, બહારના માધ્યમમાં છે માટે. શક્ય બને કે બાહ્ય ફલનથી જે સંતતિ સર્જાવાની છે એને ભક્ષક નો ભય રહે, અને જો ભક્ષક નો ભય હોય તો એવું બની શકે કે જે તે સંતતિ પોતાની પુખ્તાવસ્થા સુધી પહોંચી જ ના શકે. માટે બાહ્ય ફલનમાં ઘણા બધા ગેરફાયદા રહેલા છે એવું કહી શકાય. હવે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. ચલ બીજાણુ અને યુગ્મનજ વચ્ચેનો તફાવત. ચલ બીજાણુ અને યુગ્મનજ. ચલો સૌથી પહેલા બીજાણુ કીધું એટલે એકકીય હોય, આ દ્વિકીય હોય. ચલ બીજાણુ ચલિત છે, નામ પરથી ખબર પડે છે. આ ચલિત છે જ્યારે આ અચલિત છે, ચલિત નથી. ચલ બીજાણુ અલિંગી પ્રજનનના કારણે ઉત્પન્ન થાય અથવા તો એના સ્વરૂપે ઉત્પન્ન થાય, જ્યારે યુગ્મનજ લિંગી પ્રજનનનું ફળ છે. ચલ બીજાણુ એ વિતરણ પામે છે, જ્યારે અહીંયા વિતરણ પામતું નથી. કેમ? કારણ કે એને યુગ્મનજમાંથી સીધો ભ્રૂણ બનવાનો છે, એને વિતરણ પામવાની જરૂર નથી. રાઈટ. જ્યારે ચલ બીજાણુમાં વિતરણ થાય છે. લીલ, ફૂગ, પ્રોટોઝોઆ આ એના ઉદાહરણ છે કે જ્યાં તમને ચલ બીજાણુ જોવા મળે છે. જ્યારે યુગ્મનજ છે એ ઉચ્ચ કક્ષાની લિંગી પ્રજનન દર્શાવતા સજીવોમાં, ઉચ્ચ કક્ષાના લિંગી પ્રજનન
દર્શાવતા સજીવોમાં યુગ્મનજ નું નિર્માણ થતું જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 14. જન્યુજનન અને ભ્રૂણજનન વચ્ચેનો તફાવત. જન્યુજનન અને ભ્રૂણજનન, ગામેટોજેનેસિસ એન્ડ એમ્બ્રિયોજેનેસિસ. જન્યુજનન તબક્કો એટલે કે પહેલા વ્યાખ્યા આપી દઈએ. જન્યુ નિર્માણની ઘટના અથવા તો જન્યુના નિર્માણનો તબક્કો. જ્યારે આ ભ્રૂણના વિકાસનો તબક્કો છે. ભ્રૂણના વિકાસનો તબક્કો છે. સેકન્ડ પોઈન્ટ, જન્યુજનન એ પૂર્વ ફલન ઘટનામાં આવે, જ્યારે આ પશ્ચ ફલન ઘટનામાં આવે. જન્યુજનન નર અને માદા બંને શરીરમાં થાય, જ્યારે ભ્રૂણજનન ફક્ત માદા શરીરમાં થાય. ઉદાહરણ આપવું હોય તો વનસ્પતિમાં નર જન્યુ જે છે એનો વિકાસ પુંજન્યુ ધાનીમાં અને માદાનો સ્ત્રી જન્યુ ધાનીમાં થાય છે. અને પ્રાણીઓમાં આ જ ઘટના એટલે કે નર જન્યુનો વિકાસ કે સર્જન શુક્રપિંડમાં અને માદા અંડપિંડમાં થાય છે. જ્યારે ભ્રૂણજનન વનસ્પતિમાં માદા જન્યુજનક, માદા શરીરમાં થશે એટલે માદા જન્યુજનકમાં, જ્યારે પ્રાણીઓમાં માદા પ્રજનન તંત્ર માં પ્રેરાશે. સો જન્યુજનન અને ભ્રૂણજનન આ બે ઘટનાઓ આપણે જોઈ, રાઈટ. બીજો એક ખાસ જે તબક્કો છે કે જન્યુજનન દરમિયાન સમવિભાજન પણ થઈ શકે અથવા તો અર્ધીકરણ પણ થઈ શકે. કે જો પિતૃદેહ એકકીય હશે તો સમવિભાજન, જો પિતૃદેહ દ્વિકીય હશે તો અર્ધીકરણ થશે. પણ એકવાર યુગ્મનજ બનીને ભ્રૂણ વિકાસ શરૂ થશે એટલે ફક્ત ને ફક્ત સમવિભાજન જ પ્રેરાશે. ક્વેશ્ચન નંબર 14 પૂરો થાય છે. હવે લઈએ છે ક્વેશ્ચન નંબર 15. પુષ્પમાં પશ્ચ ફલનમાં થતા ફેરફારો. સો પુષ્પ અને પશ્ચ ફલન ઘટનાઓ આપણને ખ્યાલ છે એકવાર ફલન થઈ જાય એટલે ફેરફારમાં શું થશે? તો સૌથી પહેલા પુંકેસર, દાલપત્ર, વજ્રપત્ર ખરી પડશે. કેટલાકમાં વજ્રપત્ર જોડાયેલા રહે છે, પણ આપણે અહીંયા સામાન્ય ઘટનાઓની વાત કરીએ છીએ, મોટે ભાગે જોવા મળતી ઘટનાઓની વાત કરીએ છીએ. નેક્સ્ટ, હવે જે અંડકોશ હતો એ યુગ્મનજ બન્યો એટલે કે યુગ્મનજનો વિકાસ પ્રેરાય છે. અંડાશય કે બીજાશય પણ કહી શકો એ ફળનું નિર્માણ પ્રેરશે, જ્યારે અંડક કે બીજાંડ પશ્ચ ફલન ઘટનામાં એટલે કે ફલન બાદ બીજમાં પરિણમશે. હવે આવે છે ક્વેશ્ચન નંબર 16. દ્વિલિંગી પુષ્પ એટલે શું? દ્વિલિંગી પુષ્પ એટલે એવું પુષ્પ કે જેમાં નર અને માદા બંને પ્રજનન ચક્ર હાજર હોય. તમારી આસપાસ જોવા મળતા ટેક્સ્ટબુકમાં લખ્યું છે તમારા પાડોશી પાસેથી, પડોશી પાસે માંગવા નથી જવાનું, તમારી આસપાસ, ઇંગ્લિશ વર્ડ છે નેબરહુડ, એનું ગુજરાતીમાં એ લોકોએ પડોશી લખી દીધું છે. પડોશી નહીં, પાડોશમાં જોવા મળતા, આસપાસમાં જોવા મળતા 5 દ્વિલિંગી પુષ્પો એકઠા કરો
અને તમારા શિક્ષકની મદદથી નહીં, જાતે નહીં મળે તો હું સમજાવીશ, પણ એના નામ, સામાન્ય નામ અને વૈજ્ઞાનિક નામ આપવાનું છે. એક ઉદાહરણ તમને આપું છું. દાખલા તરીકે ગુલાબ, તો એનું સામાન્ય નામ તો ગુલાબ કહી દીધું, વૈજ્ઞાનિક નામ થશે રોઝા ઇન્ડિકા. બારમાસી કેથરેન્થસ રોઝિયસ. સૂર્યમુખી હેલિએન્થસ અનેસ. આવા 5 નામ તમારે શોધીને લખવાના છે. નાઉ ક્વેશ્ચન નંબર 17. કોઈ પણ કુકરબીટા છોડના કેટલાક પુષ્પોનું પરીક્ષણ કરો. નર પુષ્પ અને માદા પુષ્પોને ઓળખવાનો પ્રયત્ન કરો. જો કુકરબીટ કુળ છે તો એમાં બધા એકલિંગી પુષ્પો હોય, અને એમાં પણ ખાસ કરીને નર પુષ્પો જે હશે એ બધા તેજસ્વી પીળા રંગના દલપત્રો ધરાવશે. એના પરથી તમે નર પુષ્પોને ઓળખી શકશો. શું તમને અન્ય કોઈ વનસ્પતિના એકલિંગ પુષ્પો જાણવા મળ્યા? સૌથી સરસ ઉદાહરણ છે પપૈયા. ઘણી વખત એવું થાય કે અમારે તે પપૈયાનો છોડ છે, પરંતુ પપૈયું દેખાયું નથી, વર્ષોથી છોડ છે, પણ એક જ છોડ હોય તો બની શકે કે નર કે માદા હોય. બીજો એનો સાથી છોડ મળશે, પરાગનયન થશે અને ફલન થશે તો જ પપૈયા આવવાની ક્ષમતા રહેશે. એટલે બરાબર ધ્યાન રાખજો કે પપૈયાના છોડ હોય તો નર અને માદા પુષ્પ નજીક હોવાની ખાસિયત ધ્યાન રાખવી. એ જરૂરી છે કે બંને નજીકમાં વાયેલા હોય તો જ પરાગનયનની પ્રક્રિયા દ્વારા ફલનની ઘટના આગળ વધી શકશે. ક્વેશ્ચન નંબર 18. શા માટે અપત્ય પ્રસવી પ્રાણીઓની સંતતિની સાપેક્ષે અંડ પ્રસવી પ્રાણીઓની સંતતિને વધારે ખતરો હોય છે? અપત્ય પ્રસવી એટલે શું? તો કે જ્યાં ભ્રૂણ વિકાસ દેહની અંદર થાય અને ચોક્કસ વૃદ્ધિ બાદ બાળ પ્રસવ થાય. એટલે કે પુખ્ત માદા દ્વારા જે તે ભ્રૂણ વિકાસ થઈ રહ્યો છે એની સંપૂર્ણપણે સાર સંભાળ લેવામાં આવે. એને પર્યાવરણ પ્રત્યે કોઈ પણ પ્રકારનો ખતરો હોય તો પુખ્ત પ્રાણી દ્વારા એ ખતરાને નિવારી શકાય છે. જ્યારે અંડ પ્રસવીમાં ફલન શરીરની અંદર થયું, પરંતુ ભ્રૂણ વિકાસ દેહની બહાર થાય છે ઈંડા સ્વરૂપે. અને ઈંડા સ્વરૂપે ભલે કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ હોય જે રક્ષણ આપે છે, પણ એ આવરણ અમુક હદ સુધી તાપમાન છે કે શુષ્કતા છે એની સામે રક્ષણ આપે, ભક્ષકની સામે તો બચાવવાનું નથી એને. તો એવા સમયે એને ભક્ષકો ખૂબ પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે બચાવ કરાવી શકતું નથી. અને માટે આવા સજીવોમાં જે તે ભ્રૂણ પુખ્તતા સુધી પહોંચવાની ક્ષમતા પણ ઘટી જાય છે. તો આની સાથે આપણે ચેપ્ટર 1 ની એક્સરસાઇઝ અહીંયા પૂરી કરી છે.